બોલો. પાલનપુર પાટિયા ગુજરાત હાઉસિંગ બોર્ડમાં આજે હવાના કારણે મંડપ પડી ગયો છે. એ એક દુઃખની વાત છે, પણ કળિયુગમાં કલૌ ચંડી વિનાયકો, કળિયુગના દેવતા છે ગણપતિ અને માતાજી. તો એક ચમત્કાર અહીંયા જોવા મળ્યો છે કે બાપાની મૂર્તિને કોઈ પણ જાતનું નુકસાન થયું નથી અને બાપાએ પોતાના હાથ પર જ આખો મંડપ અટકાવી રાખ્યો અને ત્યાર પછી કાર્યકર્તાઓ ભેગા થયા અને ક્રેન આવી અને હવે મંડપ ઉતારી રહ્યા છે. તો એક બાજુ દુઃખની ઘટના છે કે આખો મંડપ પર તૂટી ગયો, પણ કળિયુગની આ એક ચમત્કારિક ઘટના છે કે બાપાના હાથ પર આખો મંડપ અટકી રહ્યો અને બાપાએ એનું પોતાનું ઘર જાતે હાચવ્યું અને લોકોને એક દ્રષ્ટાંત આપ્યું કે કળિયુગમાં હું સાક્ષાત છું. પ્રતિષ્ઠા મૂર્તિની થઈ નથી તો પણ ભગવાને એને આવીને બેસાડ્યા, એટલે એણે એનું પોતાનું રક્ષણ બી કર્યું ને લોકોને બી બચાવ્યા. બાકી મંડપ એટલો મોટો હતો કે રોડ પર આવતી જતી પબ્લિકને બી કદાચ નુકસાન થઈ શકતે. તો આ એક આપણે સમજવાની જરૂર છે કે કળિયુગમાં પણ ભગવાન સાક્ષાત છે. એટલે ભગવાનને જ્યારે લાવો ત્યારે લાવતી લઈ જતી વખતે કોઈ જાતના ખોટા આપણે આડંબર નહીં કરવાના, કોઈ ખરાબ ખાણું પીણું પીને આપણે કોઈ માથાકૂટ નહીં કરવાની. અને આપણે એક તહેવાર છે, ધર્મ છે, તો ધર્મના સાત્વિક રીતના જ કરવું. આ એક મારો મેસેજ બ્રાહ્મણ તરીકે અને સુશીલ મહારાજ તરીકે તમને આપું છું કે ભાઈ ભગવાનની મૂર્તિ લાવો ત્યારે બૂટ ચંપલ પણ પહેરેલા નહીં હોવા જોઈએ અને કોઈ દારૂ બારૂ પીધેલા હોય એવા વ્યક્તિ નહીં હોવા જોઈએ. તો ગણપતિ અને માતાજી તમારું કાર્ય સિદ્ધ કરે ને કરે. આ અમારો અનુભવ છે એટલે અમે બોલી શકીએ. ને આજે આ એક ચમત્કાર છે કે ભગવાને પોતાનો મંડપ પોતે બચાવ્યો અને લોકોને બી આવતા જતાને બધાને બચાવ્યા અને આ એક મેસેજ આપ્યો છે કળિયુગમાં કે હું આજે પણ હાજર છું અને બધાને હું સાચવી શકું છું. આ એક ભગવાને મેસેજ આપ્યો. જય ગણેશ, ગણપતિ બાપા મોર્યા. મંડપ નવો બની જશે અને બાપા પણ અહીંયા જ બેઠા છે, બધા દર્શન કરવા આવજો. બોલો ગણપતિ ગજાનંદ મહારાજ કી જય. પડતો કરી